જૂનાગઢમાં મેદરડા મધુવંતી તીર્થ ક્ષેત્રે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં રાધાબા આશ્રમ મુંડિયા સ્વામીની જગ્યા ખાતે રુદ્રાભિષેકનું આયોજન કરાયું હતું। શિવરાત્રી નિમિત્તે મેદરડા ખાતે ધનસુખભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજ ઉપક્રમે મેદરડા મધુવંતી તીર્થ ક્ષેત્રે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં રાધાબા આશ્રમ મુંડિયા સ્વામીની જગ્યા ખાતે ભવ્ય ભોળાનાથ પૂજન अर्चन महाआरती बाद प्रसादનું આયોજન કરવામાં આવ્યું હતું। शिव अभिषेक मुंडिया स्वामीની જગ્યા ભીડભંજન મહાદેવમાં આયોજન કરવામાં આવ્યું। એક વિશિષ્ટ જગ્યા જેનું એક મહત્વ છે કે મુંડિયા સ્વામી અને રાધા માતાજી જેણે આ સાધના કરી છે એવી જગ્યામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મેંદરડા જે છે એના અમે આભારી છીએ। સાથોસાથ મારી સાથે જે બધા પધારેલા છે જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, મેંદરડાના કાર્યકર્તાઓ, એમને આજના કાર્યક્રમ માટે અભિનંદનને પાત્ર છે। જી, આપણે 15મી તારીખની શું વાત છે ને એ વિશે શું કહેશો? 15મી તારીખમાં જૂનાગઢ વડાલ ખાતે હરિસિદ્ધિ મંદિર અને આશાપુરા ધામ હિતેશભાઈ ઉદાણી અને મારા પરિવાર, અમારી કુળદેવી છે હરિસિદ્ધિ, એના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને ઉદાણી પરિવારના ઉપક્રમે ગુરુવાર 15મી તારીખે એક અભિષેક, શિવજીનો અભિષેક, હરિસિદ્ધિ માતાજીની પૂજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।